અસ્ત્ર એજ્યુકેશન YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આપણે અગાઉ પાઠ નંબર 10 ભણ્યા, એના વિડિયો આપ સૌએ જોયા. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે પાઠનું નામ છે પાઠ 5 ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, પાઠ 5 જે છે એટલે બોર્ડની એક્ઝામમાં સેક્શન ડી એ માટે ખૂબ અગત્યનો પાઠ કે એમાંથી 10 સવાલ સેક્શન ડી માં 4 ગુણમાં 5મા પાઠમાંથી પૂછાય. 47 અને 48 નંબરનો સવાલ એ 5મા પાઠમાંથી જ આવશે. આ પાઠને વાંચો એટલે સેક્શન ડી માં 2 સવાલ તમને આવડી ગયા. હવે તમારે લખવાના 2 બાકી રહે, એ 10મા પાઠમાંથી વાંચો. તે તમારો સેક્શન ડી રેડી. 10મો પાઠ બી સહેલો અને 5મો પાઠ પણ સહેલો છે, બરાબર. 17મા પાઠને આપણે વાંચવો નથી તો પણ ચાલી જાય. હવે આપણે પહેલો પાઠ ભણ્યા આપણો વારસો, ભારતનો ભવ્ય વારસો. બીજો પાઠ વારસો એ હસ્ત અને લલિત કલા. ત્રીજો પાઠ વારસો શિલ્પ અને સ્થાપત્ય. ચોથો પાઠ વારસો સાહિત્યનો. અને 5મો પાઠ વારસો વિજ્ઞાન અને ટેકનોલોજી. અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી બંને સરખા દેખાતા શબ્દો વચ્ચે પણ ભેદ છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વ્યવસ્થિત જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ. એટલે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ એટલે ટેકનોલોજી. ઓકે, પરીક્ષામાં એમસીક્યુ પૂછાય કે વિજ્ઞાન એટલે શું? નીચે 4 ઓપ્શન આપ્યા. વિજ્ઞાન એટલે ટેકનોલોજી, વિજ્ઞાન એટલે વ્યવહારુ જ્ઞાન, વિજ્ઞાન એટલે જ્ઞાન, વિજ્ઞાન એટલે સાયન્સ. વિજ્ઞાન એટલે વ્યવહારુ જ્ઞાન અને ટેકનોલોજી એટલે જ્ઞાનનો ઉપયોગ. ચક્રની શોધ થઈ, પંખાની શોધ થઈ, મોટરની શોધ થઈ, એ વિજ્ઞાન. અને એનો આપણો હવા ખાઈએ એટલે ટેકનોલોજી. ઓકે, હવે એ પછી આપણે પાઠની અંદર પહેલો પ્રશ્ન છે પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. તો પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. અભૂતપૂર્વ સિદ્ધિઓ એટલે કે ભારતે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર એવા અનેક શાસ્ત્રોમાં ભારતે પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે. એટલે કે ભારત માત્ર ધર્મ અને તત્વચિંતનમાં રચ્યો પચ્યો રહેનારો દેશ નથી, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવતો દેશ છે. અને માત્ર ધર્મચિંતનમાં નથી, આપણે માતાજીના ગરબા રમવામાં નથી માનતા. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ માનીએ છીએ, આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ અપનાવીએ છીએ. એવું પશ્ચિમના દેશો માનતા હતા કે ભારત તો ધર્મ તત્વચિંતનમાં રચ્યો પચ્યો, કંઈ આવડે નહીં વિજ્ઞાન. તો ભારતે સાબિત કરી દીધું કે અમે માત્ર ધર્મ અને તત્વચિંતનમાં રચ્યો પચ્યો રહેનારો દેશ નથી, અમારી પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ છે. અને શું છે અમારી પાસે? વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ છે. આમ પ્રાચીન ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. આ એક પ્રશ્ન. અને ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન ભણીએ કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યા. અહીંયા પ્રશ્ન આવ્યો, પ્રાચીન ભારતની ધાતુ વિદ્યા. પહેલું વાક્ય લખવાનું. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. આ વાક્ય તો દરેક પર લખવાનું. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે, જેના ઉદાહરણ છે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી. જેમાંથી? સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી પહેલો પોઈન્ટ હંમેશા
હંમેશા પોઈન્ટ પાડીને જવાબ લખવાનો. પ્રાચીન ભારતની ધાતુ વિદ્યા ટૂંકનોંધ 4 ગુણમાં 5મા પાઠમાંથી પરીક્ષામાં પૂછાય. પહેલું વાક્ય, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. તેના ઉદાહરણ રૂપે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા. સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા. બરોબર? સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા. આ ઉપરાંત તક્ષશિલામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. એક ઉદાહરણ મળ્યું. એક ઉદાહરણ સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી બોલો ધાતુની નર્તકીની પ્રતિમા. ક્યાંથી મળી આવી? સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી. બોલો ક્યાંથી મળી આવી? સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની પ્રતિમા. આ ઉપરાંત તક્ષશિલામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. અને ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા ચોલ રાજ્યએ શરૂ કરી. કોણે શરૂ કરી? ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા બોલો બધા. કોણે શરૂ કરી? ચોલ રાજ્યએ. આ ઉપરાંત ચેન્નાઈ એટલે કે મદ્રાસના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવ નટરાજનું શિલ્પ જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. મદ્રાસ એટલે છે ને, મદ્રાસના સંગ્રહાલયમાં સચવાયેલું શિલ્પ કોનું? મહાદેવ નટરાજનું, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તો પરીક્ષામાં વિકલ્પ પૂછાય તો ભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું? મહાદેવ નટરાજ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું? આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું? મહાદેવ નટરાજનું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ. આ ઉપરાંત એ જ સંગ્રહાલયમાં ધનુર્ધારી રામનું શિલ્પ પણ સંગ્રહાયેલું છે. ચેન્નાઈનું સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી મહાદેવ નટરાજનું શિલ્પ સાથે ધનુર્ધારી રામનું શિલ્પ પણ ત્યાં સંગ્રહાયેલું છે. આ ઉપરાંત દેવદેવીઓ, પશુ પક્ષીઓ, સોપારી કાપવાની સુરીઓ, દેવદેવીઓ, પશુ પક્ષીઓ, સોપારી કાપવાની સુરીઓ વગેરેનો ધાતુ શિલ્પો બનાવવામાં સમાવેશ થાય છે. દેવદેવીઓ, પશુ પક્ષીઓ અને સોપારી કાપવાની સુરીનો ધાતુ શિલ્પો બનાવવામાં સમાવેશ થાય છે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 11મી, 10મી અને 11મી સદીમાં વિકસી હોવાનું માનવામાં આવે છે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા કઈ સદીમાં વિકસી? 10મી અને 11મી સદીમાં વિકસી હોવાનું માનવામાં આવે છે. અહીંયા તમારું ધાતુ વિદ્યા ટૂંકનોંધ પૂરી થાય. ફરી એકવાર ધાતુ વિદ્યા અહીંયા ધ્યાન. ફરી એકવાર પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે. તેના ઉદાહરણ રૂપે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી નર્તકીની પ્રતિમા. આ ઉપરાંત તક્ષશિલામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા ચોલ રાજ્યના સમયમાં વિકસી. મદ્રાસના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી મહાદેવ નટરાજનું શિલ્પ. આ ઉપરાંત ધનુર્ધારી રામનું શિલ્પ પણ ત્યાં સંગ્રહાયેલું છે. ઉપરાંત સોપારી કાપવાની સુરી, દેવદેવીઓ, પશુ પક્ષીઓ વગેરેની પ્રતિમા ધાતુ શિલ્પોના ઉત્તમ ઉદાહરણો છે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીમાં વિકસી હોવાનું માનવામાં આવે છે. આજે આપણે પાંચમા પાઠમાં બે પ્રશ્નોની માહિતી મેળવી. એક પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો અને બીજું ધાતુ વિદ્યા. આ સિવાય
આગળનો પ્રશ્ન જે છે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. અહીંયા દરેક વિદ્યાર્થી આને બરાબર જોઈ સાંભળી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.